મારે તારું જ કામ હતું. ફટાફટ બોલ. કેમ હું ઉતાવળમાં છું? હા. મોઢું કેમ એટલું બધું પડી ગયું છે? કઈ થયું છે? તારે કામ શું છે બોલ ને. મારે કામ એ છે કે છેલ્લા 15 દિવસથી હું નોટિસ કરું છું તું મને કઈ સરખો જવાબ નથી દેતો, મારા ભેગું કે આવતો નથી, પૈસાની વાત કરું છું ચીડચીડો થઈ જાય છે, મારી પર ગુસ્સો કરે છે. પણ શું કામ? મેં શું કર્યું? તે કંઈ નથી કર્યું. મને કંઈ વાંધો નથી. થોડા કામની હિસાબે અને મારી તબિયત બરાબર નહોતી એટલે એવું તને લાગે છે. શું તબિયત બરાબર નથી? તાવ આવ્યો છે? તાવ આવ્યો? આવ્યો હતો, હવે સારું છે. અચ્છા ભાઈ, એક વાત પૂછું? મગજ નહીં ખાને મારો. મારે કામ છે, એક વાત પૂછું એમ કીધું. ચાલ પૂછવું નથી, પૂછી જ લઉં છું. તારું અને મીરા વચ્ચે પૈસાની શું લેતી દેતી ચાલે છે, મને કહીશ? શેની પૈસાની લેતી દેતી? શું બોલે જ તું આ? આ તો મને એવું લાગ્યું એટલે મેં તને પૂછ્યું. શું એવું લાગ્યું? એવું કંઈ નથી. અને તને કેમ એવું લાગે છે પૈસાની લેતી દેતી? જો મેં તો ઉલટાનું એકવાર મળી ત્યારે પૂછ્યું હતું કે પૈસાની જરૂર હોય તો મને કહેજે, બીજું કંઈ નહીં. બીજું કંઈ નહીં? ફાઇનલ? હા. હવે હદ થઈ ગઈ છે, હદ. અત્યાર સુધી મારો જ ભાઈ મને એમ કહેતો હતો કે તું મારી બેન નહીં પણ એનાથી પહેલા મારી ફ્રેન્ડ છે, નાનીથી નાની વાત હું તને શેર કરીશ, શું કોઈ કે તું. અને આજે ઈ જ મારો ભાઈ મારી સાથે મોઢા ફેરવે છે, મારાથી વાત છુપાવવા લાગ્યો, ટેન્શનમાં રહેવા લાગ્યો. શું વાત છે, વાહ ભાઈ. મને આવી તો આશા નહોતી જ તારી પાસેથી. હું કંઈ નથી છુપાવતો, કહું છું ને. હા જો શું તારી કોઈ મિસ્ટેક થાય છે અને તું છે ને આ બધી વાત છોડ. હું કોઈ વાત છુપાવતો નથી. ચાલ ખા મારા સમ. ખા ને, ખા મારા સમ. સમ શું કામ ખાવ? હા તો પછી મને કહેને કે શું પ્રોબ્લેમ છે તારી લાઈફમાં. હું તારી બેન છું, કદાચ ગમે એવી પ્રોબ્લેમ હશે ને તેનું સોલ્યુશન કાઢવાની કોશિશ કરીશ. મેં કહ્યું ને કઈ પ્રોબ્લેમ નથી મારી લાઈફમાં. મને બધું બરાબર ચાલે છે. શું ખબર છે તને? બોલ ને, શું ખબર છે? મને ખબર છે. હું તારા રૂમમાં આવી હતી સવારે અને મીરાનો ફોન વાગતો હતો, ત્યારે તું કદાચ નાવા ગયો હોઈશ, મેં જોયું રૂમમાં નતો તું. અને પછી મીરા તને કંઈક પૈસાની વાત કરતી હતી, કંઈક મતલબ કંઈક ધાક ધમકી આપતી હતી. શું હતું એ બધું? કે તારે એને 2 લાખ રૂપિયા આપવાના છે. શેના? 50,000 ઓલરેડી તેને આપી દીધા છે, 1.5 લાખ આપવાના છે. શેના આપે છે તું એને પૈસા, મને કહીશ? તારી ફ્રેન્ડને પૈસાની જરૂર હતી એટલે મદદ કરતો હતો. એના 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 બાની તબિયત ખરાબ હતી એટલા માટે કઈ ઓપરેશન ખબર નહીં હવે એને શું કરાવવાનું હોય, એના માટે એને મને પૈસાની જરૂર માંગી એટલે મેં પૈસા માટે હા પાડી હતી. એના માટે એ ફોન કરે છે મને. અચ્છા સમજી ગઈ. પણ મારાથી છુપાવવાની શું જરૂર? તું પણ છુપાવે છે, મીરા પણ છુપાવે છે. આજકાલ તું પણ મારી સાથે સરખી વાત નથી કરતો અને મીરા તો સાવ કોન્ટેક્ટમાં જ નથી. તો એ મારો પ્રશ્ન નથી ને. અને આ હું તો કહું છું કે એનાથી દોસ્તી નહીં રાખતી. કેમ? સારી માણસ નથી. એક બાજુ તારે હેલ્પ કરવી છે, એક બાજુ તું પૈસા આપે છે, ને બીજી બાજુ કહે છે દોસ્તી ન રાખતી. હું તો એની સાથે દોસ્તી રાખીશ. અત્યારે જેના ઘરે જઈશ તું એને મળવા પણ નહીં જાય અને એના ઘરે પણ નહીં જાય. હવે તું એની સાથે વાત પણ નહીં કરે. એને મદદ હું કરી દઈશ અને એના પૈસા હું આપી દઈશ, પણ તારે એમાં હવે એની સાથે ફ્રેન્ડશિપ રાખવાની કોઈ જરૂર નથી. તું મને કહીશ. હવે હું તને પહેલી ને છેલ્લી વાર મારા સમ આપીને કહું છું કે પ્રોબ્લેમ શું છે તું મને કહીશ. બ્લેકમેલ કરે છે મને. શું? હા. મીરા તને બ્લેકમેલ કરે છે? હા. કઈ બાબત ઉપર? એક દિવસ એને ફોન કરીને એના ઘરે મને બોલાવ્યો હતો અને ખબર નહીં મને કઈ શરબત કે એવું પાઈને ત્યાં બેભાન કરી દીધો હતો. એને ખોટા ફોટો અને વિડીયો બનાવી લીધા છે અને ફોટો અને વિડીયો મને મોકલીને કહે છે કે હું આ બધાને મોકલી દઈશ અને ધમકાવે છે. અને એના માટે થઈને એ રૂપિયા માગે છે અને મેં 50,000 રૂપિયા આપી દીધા છે. બાકીના 1.5 લાખ રૂપિયા આપી દઈશ એટલે એ મારા ફોટો અને વિડીયો ડિલીટ કરી નાખશે અને તારો વિડીયો પણ એની પાસે છે. એટલે તું હવે આજ પછી એને ક્યારેય ન મળતી. મારો વિડીયો શું એની પાસે છે? મેં એવું કઈ કામ નથી કર્યું. મારા વિડીયોને છોડ. તું એની ધાક ધમકીથી એટલો બધો ડરી ગયો કે તે મને પણ વાત કરવાનું જરૂરી ન સમજ્યું. કોને વાત કરું? કોઈ માનશે મારી વાત? કોઈ છોકરી કહે એટલે એની વાત જ માનવામાં આવશે. એ રડતા રડતા કહે છે કે આણે મારી સાથે આવું કર્યું હતું તો હું ટ્રસ્ટ તારી પર કરું છું, એના પર નહીં. હા તો બસ. એ મારી ફ્રેન્ડ છે, તું મારો ભાઈ છો. મને ખબર હોય કે મારો ભાઈ ક્યારે પણ આવું કામ ના કરી શકે. અને આ મીરાની આટલી હિંમત તું હવે પ્લીઝ છોડ. હું તને કહું છું ને પપ્પાએ મને પૈસા આપવા માટે હા પાડી છે. હું જલ્દી એના પૈસા એના મોઢા ઉપર મારી દઈશ. તારે મીરાને એક પણ
પણ રૂપિયો નથી આપવાનો ને આનો રસ્તો હવે હું કરીશ. કાજલ મીરા, અઠવાડિયાથી તને કીધું છે ને મારી દવા ખૂટી ગઈ છે અને તને એ ખબર છે ને કે 4-5 દિવસ દવા ન લઉં ને એટલે શરીર ધ્રુજવા માંડે છે મારું. તો ઊંઘ નથી આવતી. દવા લાવી? દવા નહીં, હવે આપણે છે ને આખું હોસ્પિટલ જ બદલી નાખવાનું છે, ડૉક્ટર બદલી નાખવાનો છે આપણે. આ ડૉક્ટરની દવાઓથી કંઈ અસર તો થતી નથી. અને આમ પણ આ સિવિલની દવાઓ હવે આપણે ખાવી જ નથી. આજે આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ આવીશું. શું દવા ખાવી નથી? હું દવા નિયમિત લઉં છું ને તો મને સારું જ રહે. પણ તું કેવું કરે છે, થોડાક દિવસ દવા લાવે, હું તને અઠવાડિયાની દવા હોય ને ત્યારે હું કહું છું કે હવે લઈ આવજે, પણ તું લાવે નહીં. આજકાલ કરતા ટાઈમ કાઢ નાખે એટલે પાછું મારું શરીર હતું ત્યાં થઈ જાય. અરે મમ્મી મમ્મી મમ્મી, કંઈક કહું છું ને હું તને, સાંભળ તો ખરા. આપણે સિવિલની દવાઓ હવે નથી ખાવી, આપણે પ્રાઇવેટ ડૉક્ટર પાસે જઈને વાત કરીશું. નવી દવાઓ આવશે તો એ તો ખાઈશ ને. બસ. અને આટલા બધા પૈસા ક્યાંથી આવશે? હા, તારે માટે નવા કપડાં માટે ખબર નહીં ક્યાંથી પૈસા આવે છે, મારી દવા માટે તારી પાસે પૈસા નથી ને મારે છે ને એ પ્રાઇવેટ ડૉક્ટરમાં તો જવું જ નથી ખોટા પૈસા નાખવા. ઘરમાં જે વસ્તુઓ નથી ને એ લાવવાની છે પહેલાં. અચ્છા, બધું આવી જશે પછી તો વાંધો નથી ને. કેમ એવા ક્યાંથી આવ્યા પૈસા? અરે આવે જ નહીં. આવ બટા આવ. લોટરી લાગી ગઈ છે એને શું પૈસાની ટેન્શન? અરે બટા કેમ છે? તને સારી રીતે ખબર જ છે કે હું શું કહું છું. તારે મને પૂછવાની શું જરૂર પડી ગઈ વળી? કાજલ, શું છે બેટા આવતાની સાથે આટલી બધી ગરમ? હું તને ઉલટાનું એમ પૂછવાની હતી કે આવી છે તો ચા પાણી મૂકું ને તમે બે બેનપણીઓ વાત કરો ને હું ચા બનાવું. નહીં બસ મારે તમારા ઘરનું પાણી એ નથી પીવું. કાં? આ તો બહુ આખી વાત છે. શું વાત કરીશ? આ દુનિયામાં માણસો કેવા તને ખબર છે? આપણી સાથે મીઠું મીઠું બોલે, સારી રીતના રહે ને પાછળથી આપણા ઘરનું ખાય ને આપણી જ થાળીમાં થૂકે એવા લોકો પણ છે આ દુનિયામાં. મને અત્યાર સુધી નથી ખબર, બોલો આજે જ ખબર પડી. અચ્છા, તો પહેલા ખબર પડી જવી જોઈએ ને તને કે લોકો તો એવા જ છે. બની શકે ને કે એ લોકોમાં આપણે પણ આવતા હોઈએ. બીજાને કહેતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, કદાચ આ વાત આપણને પણ લાગુ પડતી હોય. બસ હું કેવી છું શું છું ને મને ખબર છે, અને હું જે બોલું છું ને એમાં હું નથી આવતી. નહીં તો જે માણસ છે ને એવા હોય ને એ વર્ડ્સ નો કાઢવા પડે. ઓકે કાજલ બેટા, જે હોય તે માંડીને વાત કરને. મારી મીરાથી કઈ ભૂલ થઈ? તને ખીજાણી? કઈ બોલી? કે ને મને. બા, વિશ્વાસ નામની ચીજમાં ખબર પડે છે તમને કે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોય ને તો સામેવાળા વ્યક્તિને એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારી પર કોઈ વિશ્વાસ કરે છે ને તો કદાચ ગમે એવો સમય, ગમે એ સિચ્યુએશન, ગમે એ કન્ડિશન હોય પણ ક્યારે એ માણસનો વિશ્વાસ ન તોડાય. પણ અત્યારે માણસો વિશ્વાસના નામ પર ઢોંગ કરે છે, ખોટો સંબંધ નિભાવે છે. હા, તે વિશ્વાસની વાત અને અહીંયા તારી દોસ્તીની વાત ક્યાંથી વચ્ચે આવ્યો વિશ્વાસ તોડવાનું? કોણે તોડ્યો બેટા? એની પર કરી દોસ્તી હોય ત્યાં જ કરીએ, આપણા પોતાના માનતા એની પર જ વિશ્વાસ કરીએ અને એ જ લોકો દગો દે. કે મીરાએ શું કર્યું? મીરા શું નથી કર્યું મીરાએ એવું પૂછો હવે. મીરા શું કહે છે આ? અને તું કેમ ચૂપ છે આટલું બધું સાંભળીને? હળેની શું વાત છે મને શું ખબર હોય, કે ભસે તો ખબર પડે ને. અરે એક તો એ આટલું બધું બોલે છે, તું ચૂપ ને ચૂપ બેઠી છે. જો એ ખોટી હોય તો તું બોલતી કેમ નથી? અને આવા શબ્દ વપરાય? આ આપણા સંસ્કાર છે. સામું જો તો જરાક. મને આજ તારી પર એટલો ગુસ્સો આવે છે ને મીરા કે મને એમ થાય છે કે તારું ગળું દબાવીને તને અહીંયા જ મારી નાખું. કાજલ, જેટલો વિશ્વાસ મેં તારી પર કર્યો, જેટલી લાગણી મેં તારી સાથે રાખી, અને તે મારા જ ભાઈ સાથે આવું કર્યું. તે એક પણ વાર વિચાર ન કર્યો કે કાજલનો ભાઈ છે, એ જ કાજલ જે ડગલે ને પગલે મને કામ આવે છે. કાજલ શું છે એ તું કહીશ? આ બાજુ મીરા કાંઈ બોલતી નથી ને તું બોલે જ જાય છે. આ વિશ્વાસ ને તારો ભાઈ ને દોસ્તી ને આ બધું મદદ કરીને શું છે મને કે ને. સાંભળો હવે બોલવાની જ છું, કેમ કે કદાચ આ વાત સાંભળ્યા પછી તમને પણ એટેક આવી જાય ને એની ગેરંટી નથી. અને જો માતાજી કદાચ તમને એટેક આવી જાય ને તો મને માફ કરજો, કેમ કે એમાં મારી કોઈ ભૂલ નથી. જે ભૂલ છે ને તમારી છોકરીની છે. આ મીરા મારી ફ્રેન્ડ, એની ડગલે ને પગલે હું કામ આવી, એની પર આટલો વિશ્વાસ કર્યો, આટલા રૂપિયાઓ બગાડ્યા, અને આને શું કર્યું ખબર છે તમને? અહીંયા તમારા ઘરે મારા ભાઈને બોલાવ્યો, શરબતમાં નાખીને ઘેનની ગોળી પીવડાવી. મારો ભાઈ બિચારો બેહોશ થઈ ગયો. તેની સાથે ગંદા ગંદા ફોટો પાડ્યા, વિડિયોઝ ઉતાર્યા, અને હવે તું મારા ભાઈને બ્લેકમેલ કરીશ? મારા ભાઈને જરા પણ નહીં.
સમજી લેજે મીરા? હજી એની બેન છે ને આ જીવે છે. એટલું જ નહીં, હજી સાંભળો. બ્લેકમેલ કરીને 50,000 રૂપિયા તો લઈ લીધા મેડમે અને 2 લાખની ડિમાન્ડ કરી છે. હજી 1.5 લાખ તો મારો ભાઈ બિચારો વ્યવસ્થા કરે છે. ના કાજલ, મારે તારો એક પણ રૂપિયો નથી જોતો. અને મીરા, આ વાત સાચી છે? સાચી છે? હા સાચી છે. એટલે તું જુઠ્ઠું બોલી હતી કે એને ચક્કર આવી ગયા અને હું એને અહીંયા લઈ આવી. ના, આદિ સાચું બોલ્યો હતો કે મને અહીંયા કેમ બોલાવ્યો હતો. અને તે શું બાનું કાઢેલું? આ તમારી લોકોની જે વાત છે ને, હું જાઉં ને પછી તમે માં દીકરી છે ને આરામથી વાત કરજો. મને તમારી વાતમાં છે ને કોઈ રસ નથી. આજ પછી તું મને ક્યાંય દેખાતી નહીં તો છે ને હું ક્યાંક તારું ખૂન કરી બેસીશ. અને આજ ફોન છે ને, શટ અપ. આજ ફોન છે ને તારો, આ ફોનમાં તે ફોટો ને વિડીયોઝ રાખીએ છે ને મારા ભાઈને ધમકાવવા માટે, તો આ ફોન હું લઈને જાઉં છું. 50,000 રૂપિયા મારા ઘરે લઈને આવજે અને આ ફોન લઈને જાજે અને આમાંથી બધું તને ડિલીટ કરીને મળશે. અને આજ પછી કાજલ તારી જિંદગીમાં હતી ને તું મારી ફ્રેન્ડ હતી ને એ ભૂલી જાજે. સપને પણ મારું નામ ન લે. કાજલ મારો ફોન. મીરા, મીરા, શું કર્યું તે? આ બેશરમ! ગરીબી હતી ને આપણી, અરે ભીખ માંગીને ખાત. લોકો દયાને નામે કંઈક નાખી જાત. આવું કર્યું તે? તારી બેનપણી સાથે તે અવિશ્વાસ કર્યો, એના ભાઈને બ્લેકમેલ કર્યો. ફટ, તું મારી દીકરી કહેવાને લાયક નથી. અરે હું શું કહું છું કે તમે ઓલું ફેક્ટરીમાં સુપરવાઇઝરની વાત કરતા હતા આ મીરા માટે, તો કંઈ જવાબ આવ્યો કે નહીં? ત્યારે મેં તને કીધું હતું ને, આપણે તો વાત ચલાવવાળા છીએ, બાકી અંજળ હોય ને ન્યાસ થાય. મેં કીધું સુપરવાઇઝરને કે આ વાત કરી હતી બધી, પછી એણે ત્યારે તો આ પડી, પણ અત્યારે હવે કોને ખબર, હું એણે ના પડી કે હમણાં નથી કરવું મારે. પણ તમારે ફરીથી વાત તો કરવી જોઈએ ને. આ સગપણની વાત એવી છે ને. કેના સત્પણની વાત કરે છે મમ્મી? મીરાના. કાંઈ કરવાનું નથી એના માટે. કેમ વળી, શું થયું? અરે હું કાંઈ કરવાનું નથી, બિચારી છોકરી સારી છે અને આપણે સુપરવાઇઝર સારો છોકરો છે ને કોણે કહ્યું કે બિચારી સારી છે? હા, બેટા આપણે કોઈનું કઈ ધ્યાન રાખવાની જરૂર નથી. આ બિચારા કરીને આપણને હેરાન કરી જાય છે. કેમ વળી આપણને હેરાન કરે છે? આ તો છોડો ને તમે, એ બધું કઈ જાણવાની જરૂર નથી તમારે. પણ એટલું સાંભળી લ્યો પપ્પા મમ્મી કે આજ પછી મીરા આપણા ઘરમાં ના તો જોઈએ, ના તો તમારે બંનેને એના માટે કાંઈ પણ કરવાનું છે. કદાચ એ મરી પણ જાય ને તો આપણે લોકોને એના મોઢા સામું જોવાનું નથી. પણ કાજલ, આમ અચાનક એના વિશે આવું બોલવું શું થયું બેટા? કહીશ ને તો ખબર પડે ને, તો ક્યારે એનું નામ નહીં લઈએ બસ. મમ્મી હા, મીરાને હું મારી ખાસ ફ્રેન્ડ સમજતી હતી, પણ એને ભાઈ સાથે કેવું કર્યું, મને તો બોલતા પણ શરમ આવે છે. ભાઈ શું કર્યું તારે? શું થયું બેટા? તારી સાથે શું કર્યું એણે? પપ્પા, હું તમારી પાસે રૂપિયા એટલે જ માંગતો હતો. એ મને બ્લેકમેલ કરે છે. મેં કરે એક દિવસ એને મને ફોન કરીને એના ઘરે બોલાવ્યો હતો. મને થયું કે એના બાની તબિયત ખરાબ હશે, કંઈ કામ હશે. હું ઘરે પહોંચ્યો એટલે એણે મને કંઈ શરબત પીવડાવીને બેભાન કરી દીધો અને પછી મારા ફોટો પાડી લીધા, વિડીયો ઉતારી લીધા અને મને મોકલીને કહેતી હતી કે મને પૈસા જોશે તો જ આ ફોટો અને વિડીયો ડિલીટ કરીશ. આ છોકરી આવી તો નહોતી લાગતી આમ અચાનક. એ બધી નાના એક છોકરી હતી મીરા. હાય, તમે લોકો શું કામ આવી છે અહીંયા? હા, હા, બાકીના રૂપિયા હું તને આપવાનો નથી. મારી વાત સાંભળી લે. આ 50,000 રૂપિયા લઈ ગઈ છો, પણ હવે હું 1 રૂપિયો નહીં આપું. ના ના, મીરા, તે મારા દીકરા સાથે આવું કેમ કર્યું? તારા પર કેટલો વિશ્વાસ હતો અમને. અને હા, કાજલ તો તારી ખાસ ફ્રેન્ડ હતી ને, તેના ભાઈ સાથે જ આવું કર્યું તે. ભાઈ, અરે તમે છે ને અત્યારે ચૂપ રહ્યો ને તો જ સારું છે. અરે મેં કેવા ધાર્યા હતા તમને, અને હું તો એમ કહેતો હતો કે મીરા બિચારી સારી છોકરી છે, અને એને મીરાને એમ કીધું હતું કે તારે જો દવાખાનામાં કંઈ વધારે જરૂર હોય તો મને કહેજે. મારે જરૂર નહોતી ને છતાં એને નોકરી આપી, કારણ કે મને તમારી દયા આવતી હતી. મા દીકરી બિચારા એકલા છે અને આપણે એની મદદ કરવી તો હું થઈ ગયું. અહીંયા કામ કરાવી અને આપણે એની મદદ કરવી છે. જો એમણામાં મેં તમને રૂપિયા દેવી ને તો તમને સારું ન લાગે, તમને એમ લાગે આ ભીખ આપીએ છીએ, એટલે મેં એને નોકરીએ રાખી અને એ રૂપિયા હું એને પગાર પેટો આપતો હતો. અને છતાંય તમે મારા દીકરાને આવું નીચ કામ કર્યું. પપ્પા, આવા લોકોને છે ને દાન પણ ન અપાય. એ પણ છે ને
શું કેવું, મને તો બોલવામાં પણ રસ નથી. મીરાનું નામ પડે છે ને મને એમ થાય છે કે કાં તો હું મરી જાઉં ને કાં તો એને મારી નાખું. મને મીરા? એટલો ગુસ્સો આવે છે એની પર. મીરા, એવું તો તારે શું જરૂર પડી કે તે કોઈને નહીં પણ આ મારા દીકરાને ફસાવવાનું કામ કર્યું? શું જરૂર પડી? જવાબ આપીશ કે નહીં? હા, જવાબ હું આપીશ. હું આપીશ તમને જવાબ. મારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે, હું સ્વીકારું છું. અમે ગરીબ તો છીએ જ. એક એક દિવસના મારે ખાવાના ફાફા પડી ગયા હતા. એ નોકરી તો કરતી હતી પણ એમાં તો કાં તો મારી દવા આવે અને કાં તો ઘર ચાલે. બસ એવી પરિસ્થિતિ હતી. અને એટલે એને ખરાબ વિચારો આવ્યા કે હું કોઈ એવા છોકરાને ફસાવું કે જ્યાંથી પૈસા પણ આવ્યા કરે, ઘર પણ ચાલ્યા કરે અને મારી માની દવા પણ આવ્યા કરે. વાહ, એટલે તમારી દીકરીએ જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યું, એવું ને? અને ફસાવા માટે મારો જ ભાઈ મળ્યો તો આવડી મોટી દુનિયામાં. ના, બસ થવું તું ને થઈ ગયું. બંનેની ફ્રેન્ડશિપ થઈ અને આને રસ્તો મળી ગયો. અને જ્યારે મને ખબર પડી તો હવે તમારી સામે હું શું કહું? પણ એને મેં ન કહેવાના વેણ કીધા છે. મેં તો એને ત્યાં સુધી કહી દીધું કે તું હવે મારા માટે મરી ચૂકી છે. એક બે પૈસા માટે અરે આપણે ભીખ માંગીને ઘર ચલાવત, પણ ત્યાં શું કામ કર્યું? એ પણ આવા સારા લોકો સાથે. અરે કોઈ સાથે શું કામ આવું કરવું જોઈએ? જરાક તો વિચાર કરો. અમે તો હંમેશા તમારી મદદ કરવાની કોશિશ કરતા હતા. તમારા પ્રત્યે અમને ભાવ હતો, દયા હતી, પણ તમે તો એ દયાને જ મારી નાખી. આજ પછી તો મને એવું થયું કે હું કોઈ દિવસ કોઈની મદદ નહીં કરું. કોઈ મને મારા પગે પડીને કહેશે ને કે મારે કામ જોતું છે તો એને લાત મારીને કહી દઈશ કે નહીં, મારી પાસે કોઈ કામ નથી. અને ખાસ કરીને છોકરી, કોઈ છોકરી મારી પાસે કામ માંગવા આવશે ને તો એને તો નહીં જ આપો. કદાચ એની ગમે તેટલી મજબૂરી હશે, કોઈ મરવા પડ્યું હશે, છતાંય આવું થયા પછી તો હું એટલું જ વિચારું છું કે કોઈની મદદ ના કરવી જોઈએ. સાચી વાત છે તમારી. તમારી જગ્યાએ કોઈ પણ હોય ને તો એવું જ વિચારે. અને તમે જે વિચાર્યું છે ને પણ એકદમ સાચું છે. આવી છોકરીઓને તો ક્યારેય કામ નહીં આપવાનું. જેને એના ઘરની, એના ઇજ્જતની, એની માની ન પડી હોય એને તો બિલકુલ નહીં. પણ તમે મારી દીકરી ઉપર એટલી દયા કરી, એને નોકરીએ રાખવાની વાત કરી અને સારા પગાર પર રાખવાની વાત કરી અને સૌથી વધારે તો એણે એના દોસ્તીને કલંક કર્યું. અંકલ, સાંભળ, આંટી પ્લીઝ મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ કે મેં જે કર્યું ને એ ખોટું હતું. તમે અને આદિત્યએ અને કાજલે પણ ઘણી વખત મને કહ્યું હતું કે મારે કંઈ જરૂર હોય તો હું તમને કહું, તમે લોકો મારી હેલ્પ કરશો. પણ મેં હેલ્પ ન લીધી અને ઊંધો રસ્તો અપનાવ્યો. આદિત્યને બ્લેકમેલ કરીને હું વધારે પૈસા પડાવવા ઈચ્છતી હતી. માનું છું કે મારા મમ્મીની તબિયત ખરાબ રહેતી હતી, દવાઓ કરવાની હતી, પણ આ રસ્તો યોગ્ય નહોતો એ પણ પાકી વાત હતી ને. પ્લીઝ બની શકે તો મને માફ કરી દો. કંઈ વાંધો નહીં, તે તારી ભૂલ સ્વીકારી લીધી છે. હા પપ્પા, અરે આપણે એને હવે આ ઘરમાં નથી રાખવી. એને તારે એની સાથે દોસ્તી નથી રાખવાની. પણ હવે આપણે કંઈ આગળ નથી વિચારવું. મીરા, ગરીબ લોકો એમનામ ગરીબ નથી હોતા, એ એના કર્મના હિસાબે ગરીબ હોય છે. જો સારા કર્મ કરવી ને તો ભગવાનને આપવું જ પડે છે. પણ તારી જેવા નીચ કૃત્ય કરે ને એટલે ભગવાન આપ્યું હોય ને એ લઈ લે છે અને ગરીબ બનાવે છે. હવે તમે જઈ શકો છો. હા, માફ કરજો અમને. ચાલ, આના જેવા લોકો છે ને મદદને લાયક જ ન હોય. હવે એનું નામ જ નથી લેવાનું આ ઘરમાં.